તમે બધાએ નવી કોમર્સ કોલેજ જોઈ રાંદેર રોડ. ત્યારે મારા બ્રધર બરોડા પ્રેસ્ટીજમાં રહેતા. તો અસંખ્ય વાર નવી કોમર્સ કોલેજથી ઘર સુધી હું ચાલીને આવ્યો. નવયુગ કોલેજથી બરોડા પ્રેસ્ટીજ સુધી અસંખ્ય વાર ચાલતા આવ્યો. કાકા એ રોડ કેવડો થાય? તો ચાલે જ. મને ત્યારે કેવું લાગતું નતું કે આપણે એટલું બધું ચાલીએ છીએ. રાતે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા કાલે કાનજીભાઈ ભાલાળા સાથે અમારો પોતા છે. એટલે એને ખૂબ જ પ્રભાવિતતા સાથે કીધું કે એ માણસ એવા માણસ છે, એનું કોઈ ખાતું નહોતું ખોલી દીધું ને એટલે એણે બેંક ઊભી કરી નાખી. 1992માં કદાચ ત્યારે વરાછા રોડ ઉપર 2 નેશનલાઇઝ બેન્કો હતી અને એ મેન્યુઅલી કામ કરતી હોય એટલે એની મર્યાદાઓ હતી. લાઈનો હોય, પૂરો સ્ટાફ, અને એમાં બેંકના એકાઉન્ટ ખોલવા માટે મારે પ્રયાસ કરવો પડ્યો. મને એકાઉન્ટ ખુલ્યો નહીં. ખુલ્યું તો બહુ મહેનતે ખુલ્યું. આજે લગભગ 5.5 લાખ એકાઉન્ટ વરાછા બેંકની 26 શાખાઓમાં છે અને 5,000 કરોડથી વધુનો બિઝનેસ આ બેંક કરી રહી છે. પેલી ગાડી ક્યારે લીધી? સાયકલ લઈને સસરાને ઘેરે જવાની થોડીક શરમ આવે એટલે સાયકલ આમ દૂર સોસાયટીને મને એમ મૂકી દેતો અને ચાલતું હું છું. પણ મારી પાસે આ નથી એવો અહેસાસ ક્યારેય નહોતો. અને ત્યાર પછી 88માં ને ભાગીદારીમાં વચ્ચે એ ગિરના સ્કૂટર, અને ત્યાર પછી લગભગ 90માં એ કંપનીમાં અમે જૂની એક ફિયાટ ગાડી. કાનજીભાઈ પાસે 30 વર્ષે ગાડી એવી. સુરતના યુવાનો અને બિઝનેસ હવે બદલાઈ રહ્યા છે. હવે અસંખ્ય તમે 100 પ્રગતિશીલ યુવાનોને ભેગા કરો ને તો 80 પ્રકારના ધંધા અલગ અલગ કરે છે અને નવા કરે છે. ઘણી વખત વિચાર આવે કે આ દાન આપે ત્યારે આપણે સેવા કરીએ છીએ, એને બદલે આપણે જ દાન આપતા હોઈએ તો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે છે એનાથી સુરત શહેરના યુવાનો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર અને સમાજ ઉપર શું ગહેરી અસર પડવાની છે ને આપણે શું સુધારો લાવવાનો છે? આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્મિત જમનાબા ભવન જે ભવન બની રહ્યું છે એ માત્ર વિદ્યાર્થીની હોસ્ટેલ નથી. એને માત્ર ખાવું ને હોવું એટલી સુવિધા નથી. એના નિર્માણ કરવાનું છે, સારા માણસ બનાવવાના છે. તો એ દિશાની આખી ત્યાં સુવિધાઓ છે. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ છે, પાટીદારનું ગેલેરી છે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, કારકિર્દી માર્ગદર્શન સેન્ટર છે, સરકારી યોજનાઓનું માર્ગદર્શન સેન્ટર છે, સહકારી સહાય માટેની મદદ કરવાના છીએ, પુસ્તકાલય છે, વાંચનાલય છે. ત્યારે આખા સુરતના પાટીદાર સમાજનું એક કેન્દ્ર બનશે. ફોકસ ઓન સોલ્યુશન. તમે સોલ્યુશનનું જ વિચારો, પ્રશ્નમાં ગૂંચવાઓ નહીં. ફરી એકવાર લ્યો સાંભળો વાત પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી સાથે એક એવા વ્યક્તિ છે જે છે તો વડીલ પણ અમારા યુવાનોમાં બહુ પ્રિય છે. નાનેથી હું જેમને સાંભળતો આવ્યો છું, જેમના વિચારો ઘણા બધા યુવાનોએ પોતાના જીવનમાં ઉતાર્યા છે, અમે ઉતાર્યા છે, જેમના અનેક શીર્ષકો આજે પણ સમાજના યુવાનોમાં પ્રચલિત છે. થર્સડે થોટ્સથી દર ગુરુવારે અનેક વિદ્યાર્થીઓ, અનેક યુવાનોને કંઈક સારો વિચાર આપે છે. આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે કાનજી કાકા ભલાળા, કે જેમણે પોતાનું આખું જીવન સમાજને કંઈક સારું આપવામાં સમર્પિત કર્યું છે. તો કાનજી દાદા, તમારું હાર્દિક સ્વાગત છે લ્યો સાંભળો વાત પર. નમસ્કાર. લ્યો સાંભળો વાતના સૌ દર્શકોને નમસ્કાર. કાકા, લાંબા સમય પછી હું છેલ્લા 3-4 વીકથી પ્રયત્ન કરતો હતો કે હું તમને મળું, પણ ઘણા બધા કાર્યક્રમો હતા. ખાસ કરીને તમે જે છેલ્લા કેટલાય વર્ષોથી જય જવાન નાગરિક સમિતિના નેજા હેઠળ આપણે જે શહીદો માટે કાર્યક્રમ કરીએ છીએ, તો એમાં તમે એક વસ્તુ કીધી હતી કે સુરતના લોકો માટે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ 2 પ્રોગ્રામ તો છે જ કે જ્યારે હર્ષો ઉલ્લાસથી આપણે આ દેશ માટે કંઈક ઉજવીએ છીએ, પણ સુરત માટે એક વિશેષ દિવસ એક કારગિલ વિજય દિવસ છે. તો કાકા, આ કાર્યક્રમ 2024માં કેવો રહ્યો ને એમાં એવી કઈ યાદ રહી કે જે જીવનભર યાદ રહેશે? ખૂબ સરસ. 26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. 1999માં કારગિલ યુદ્ધ થયું અને 527 વીર જવાનોએ પ્રાણનું બલિદાન આપ્યું. ત્યારે એમાં આપણે આપણી ભૂમિ પરત મેળવી શક્યા હતા. એ વિજય દિવસ, એ સૈનિકોના સમર્પણનો ગૌરવ દિવસ, એને સુરતના લોકો બહુ ઉત્સાહથી ગૌરવપૂર્ણ રીતે દર વર્ષે ઉજવે છે. પણ આ વર્ષે 25 વર્ષ હતા એટલે રજત જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. રક્તદાન શિબિર યોજાણી, પુષ્પાંજલિ, તિરંગા યાત્રા, કલાંજલિ અને રાત્રે સમર્પણ ગૌરવ સમારોહ. ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય કે સુરતની જનતામાં વિશેષ રાષ્ટ્રીય ચેતના છે, રાષ્ટ્રીય ભાવ છે, એનું આપણને ગૌરવ છે. સમાજ માટે કોઈ પણ કાર્યક્રમ થતો હોય અથવા તો રાષ્ટ્ર માટે કોઈ પણ કાર્યક્રમ થતો હોય તો અમને યુવાનોને પણ એક ઉત્સુકતા હોય
કે કંઈક નવું થવા જઈ રહ્યું છે. અમે પણ દર વર્ષે જય જવાન નાગરિક સમિતિના એક કાર્યક્રમની વાટ જોતા હોય. ઘણા બધા યુવાનો એવા છે કે જે ક્યારેય રક્તદાન નથી કરતા, પણ જય જવાન નાગરિક સમિતિનો કાર્યક્રમ આવે એમના માટે એનું રક્ત બચાવીને રાખે કે આપણે આ દિવસે બ્લડ આપવું છે. એવા ઘણા બધા પણ યુવાનો છે. તો ખરેખર આવા કાર્યક્રમો ઉત્સાહથી થતા હોય તો એની એક અલગ જ એનર્જી હોય. તો એને કઈ રીતે જોવો છો અને કેમ વધુમાં વધુ યુવાનો આ કામ સાથે જોડાઈ શકે અને એના માટે શું કરવું જોઈએ? ને બહુ મહત્ત્વની વાત કરી. સુરતમાં છેલ્લા 25 વર્ષથી જય જવાન નાગરિક સમિતિ આ સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરે છે, રક્તદાન શિબિરનું આયોજન કરે છે. એ આયોજન કરવા પાછળનો આશય જો માત્ર સૈનિકોના પરિવારને પૈસા જ આપવાના હોત તો આરટીજીએસ કરી દેવાત. પણ આવો કાર્યક્રમ યોજવો, એ વીરોને વીરાંજલિ આપવા માટે તિરંગા યાત્રા યોજવી, એની પાછળનો આશય આ નવા જનરેશનમાં, યુવાનોમાં, લોકોમાં એક રાષ્ટ્રીય ચેતના પ્રગટે, રાષ્ટ્રીય ભાવ પ્રગટે. કેટલી બધી શાળાઓ જોડાણી છે, એ શાળાના વિદ્યાર્થીમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટે. એક આવું ઘડતર કરવા માટે આ કાર્યક્રમ યોજીએ છીએ. અને મને આનંદ છે કે આખા ગુજરાતમાં સુરતમાં ભાવ વિશેષ હંમેશા જોવા મળ્યો છે. એનું એક કારણ આવી સંસ્થાઓ આવા કાર્યક્રમો યોજે છે. એટલે કાર્યક્રમ યોજવાનો આશય એક રાષ્ટ્રીય ભાવ જગાડવાનો છે. કાકા, રિયલ નેટવર્કના માધ્યમથી અમે બાળપણથી તમને જોતા આવીએ છીએ. અમે તો હવે નામ બદલી નાખ્યું કે આને પોડકાસ્ટ કહેવાય. ઇન્ટરવ્યૂમાં તમે અનેક મહેમાનોને આ રીતે ઇન્ટરવ્યૂ કર્યા છે. અમે અનફિલ્ટર્ડ જાશું. તમને અમારા મનની, યુવાનોની ઘણી બધી મૂંઝવણો કહેવાના છીએ, એના સોલ્યુશન અમારે તમારી પાસેથી લેવાના છે. કાકા, સૌથી પહેલો યુવાનોમાં મૂંઝવતો પ્રશ્ન એ છે કે ધંધાની શરૂઆત કઈ રીતે કરવી, શરૂઆત થઈ ગયા પછી એમાં કઈ રીતે આગળ વધવું, આ સમય કેવો હોય અને એ સમયમાં કઈ કઈ કાળજી અમારે રાખવી જોઈએ? બહુ સરસ વાત કરી. યુવાનોને મૂંઝવણ બહુ છે, પણ મૂંઝવણ કરતાં યુવાનો ગૂંચવાયેલા બહુ છે. યુવાનોને ખુદને દિશા નથી. યુવાનો ખુદ ગેરમાર્ગે દોરાય અથવા તો ક્રાઇમના રસ્તે જાય અને જિંદગી અને પરિવારને બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. કોમ્યુનિકેશનના સાધનો ઝડપથી બદલાઈ રહ્યા છે અને એમાં યુવાનોને દિશા ન હોવાથી અનેક પ્રશ્નો સર્જાણા છે. હું ઘણી વખત એવું કહું કે યુવાનો એ ભારતની મૂડી ત્યારે જ કહેવાય જો પ્રગતિશીલ હોય. હંમેશા પ્રગતિશીલ યુવાનો દેશની મૂડી છે. જો પ્રગતિશીલ યુવાન ન હોય તો દેશની જવાબદારી છે. યુવાનોએ હંમેશા પ્રગતિશીલ બનવું પડે, સારા નાગરિક બનવું પડે. મેં હમણાં બહુ સરસ એક વાક્ય કીધું કે દરેક વ્યક્તિને સારું નાગરિક બનવું જોઈએ, પણ સારા નાગરિક ત્યારે જ બનાય પહેલાં સારા માણસ બનવું પડે. અને સારા માણસ ત્યારે જ બનાય પહેલાં સારા સંતાન બનવું પડે, સારા ભાઈ બનવું પડે, સારો દીકરો બનવો પડે, એક સારા વ્યક્તિ બનવું પડે. બસ યુવાનોએ અહીંથી શરૂઆત કરવાની છે કે મારે સારું માણસ બનવું છે અને એક મહેનત કરીને મારે જીવનમાં કંઈક બનવું છે. કારકિર્દી ઘડવી હોય તો ઘણા રસ્તા છે. યુવાનો ધારે તે બની શકે એવી શક્યતાઓ પણ છે, પણ કદાચ યોગ્ય માર્ગદર્શન નહીં હોય, દિશા નહીં હોય તો ઘણા યુવાનો કદાચ જ્યાં રસ્તે જવું જોઈએ એને બદલે ચાઇટ પર જતા રહ્યા છે અથવા તો ન જવાના રસ્તે એ જિંદગી બરબાદ કરી રહ્યા છે. એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો હોય તો સોશિયલ મીડિયા આવ્યો છે. સોશિયલ મીડિયા એ વ્યવસાય હોય, કોમ્યુનિકેશન હોય, એના માટે એને દૂર કરી શકાય એમ છે જ નહીં. મોબાઈલ જીવનનો એક ભાગ છે, પણ એનો સદુપયોગ શીખવો જોઈએ. એ સોશિયલ મીડિયાને કારણે યુવાનો કદાચ દિશા થોડીક ભૂલ્યા છે. બધા યુવાનો ઉપર વાત કરવાનો નથી, ઘણા યુવાનો, બધા નથી, બધા સારા પણ છે, પણ જે યુવાનો દિશા ભૂલ્યા સોશિયલ મીડિયાને કારણે, એને કારણે એ બરબાદી તરફ ગયા, એ વ્યસન તરફ ગયા, એને ખર્ચ કરવામાં, મોજશોખમાં ખર્ચ કરવા લાગ્યા, એને કારણે પૈસાની જરૂર પડી એટલે પૈસા કમાવા શોર્ટકટ કરવા માંડ્યા. અને સૌથી યુવાનોને જો મોબાઈલની ગેમ રમતા કર્યા હોય તો સેલિબ્રિટીઓ કર્યા છે. આપણે જોઈએ છીએ કે મોબાઈલમાં જે 3 પત્તી હોય કે રમી હોય, એ ગેમ માટે અમે પૈસા જીત્યા, તમારા ખાતામાં પૈસા આવી જાય છે, એ જાહેરાત કરનારા બહુ જાણીતા ચહેરા છે. અને એટલે સ્વાભાવિક છે કે એક વખત એને સાંભળે પણ છે, અને સાંભળે છે અને પૈસાની જરૂર હોય તો ખાનગીમાં એવું મન મનાવે છે, ચાલને હું પણ ટ્રાય કરું, અને એ રીતે બરબાદ થઈ રહ્યા છે. આપણે જોઈએ છીએ
કે આ રમીમાં, સોશિયલ મીડિયાના ગેમમાં પૈસા ગુમાવ્યા પછી એ પૈસા મેળવવા માટે યુવાનો ખોટા રસ્તે ખોટું કામ કરીને પૈસા કમાવાની કોશિશ કરે છે, છેતરપિંડી કરે છે, વાહનો ચોરે છે અને લોકોને પૈસા ન દેવાના આ બધા અખતરાઓ કરે છે અને પરિણામે યુવાધન ક્રાઇમમાં થયું છે. અને બીજું એક કારણ પણ છે જે ડ્રગ્સ, લોકો વ્યસનના રવાડે ચડ્યા છે ને ડ્રગ્સ ફૂલ વેચાઈ રહ્યા છે. એનું એક કારણ એ છે કે યુવાનો ડ્રગના બંધાણી થાય પછી એને એ ડ્રગ લેવા માટે પૈસા મળતા નથી, ત્યારે ઘરમાં ચોરી કરે છે અને એમ પણ પૈસા ન મળે ત્યારે દેવું કરે છે, એમ પણ પૈસા ન મળે ત્યારે એ ડ્રગના પેડલર બની જાય છે, ડ્રગ વેચતા થઈ જાય છે કે હું 5 જગ્યાએ ડ્રગ વેચીશ તો મારે ડ્રગ્સ મફત થઈ જશે. આમ જ્યારે અંદરના જ વ્યક્તિ ડ્રગ્સ વેચવા માંડ્યા હોય ત્યારે ડ્રગ્સનો કંટ્રોલ કેમ કરવો? આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. બસ એક પછી એક ક્રાઇમના ગુણાકારને કારણે યુવાધનને વિનંતી છે કે ચાલો ને આપણે સારા માણસ બનીએ, ચાલો ને ગુણવત્તાવાળી લાઈફ બનીએ તો જીવન જીવવાની મજા આવશે. આ સંદેશ યુવાનો સુધી પહોંચવો જોઈએ, એના માટે આપણે પ્રયાસ પણ કરવા જોઈએ. દાદા, મારી ઉંમર 22 વર્ષની છે, તમે અમને જોવો છો, એક સાઈડ તમારું એ 22 વર્ષ છે ને તમારું જીવન કેવું હતું, તમારી સરખામણી અમારા જીવનમાં શું ફેરફાર છે, કેટલું સારું હતું અને કેટલું ખરાબ છે, એ મારે જાણવું છે. આમ તો એવું કહેવાય કે પહેલાંના સમયમાં 30-40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં લોકો પાસે કંઈ નહોતું છતાં લોકો મોજમાં હતા. આજે બધું છે પણ મોજ નથી. એ ગ્રામ્ય જીવનમાંથી શહેરી જીવન થયું અને શહેરી જીવનમાંથી આ ભાગદોડવાળું જીવન થયું. કોમ્યુનિકેશનના સમયમાં આ મનને એક સમયે થોડો સમય રિલેક્સ નથી, પરિણામે લોકોના મગજ, એના મન એ ટ્રેસવાળા થયા અને ટ્રેસવાળા થયા એટલે એને ક્યાંય શાંતિ નથી. આ પરિસ્થિતિને કારણે નથી પરિવાર ખુશીથી રહી શકતું, નથી એ વ્યક્તિ ખુશીથી વ્યવસાય કરી શકતો. એટલે આજથી તમારી 25 વર્ષ હોય તો 15 વર્ષ પહેલાં 50 વર્ષ 35 વર્ષ પહેલાં હું 25 વર્ષનો હતો, ત્યારે તો બસ ભણતા હતા, થોડો ઘણો આનંદ કરતા હતા, ટ્યુશન કરતા હતા અને એ સમય વેચતા હતા. આપણી પાસે માત્ર સાયકલ છે તો એ મોજ હતી, કોઈ વ્યસન નહીં હતું અને એ પરિવાર ઘરે જઈએ તો ભાડાની રૂમમાં રહેતા હોય તો શાંતિ હતી. આજના યુવાધનને અને ખાસ કરીને સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં 3 મર્યાદાઓ, લિમિટેશન છે. પહેલી લિમિટેશન એ છે એ જોઈએ એવા હેલ્ધી નથી, તંદુરસ્ત નથી. એની હાવ તંદુરસ્તીનો બહુ મોટો પ્રશ્ન હજુ આવનારા સમયમાં વધવાનો છે, કારણ કે આપણે બધા ડિપ્રેશનના ભોગ બન્યા છીએ. તંદુરસ્તી નથી. બાળકોને જો સારા નાગરિક બનાવવા હોય તો એની તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું છે. બીજી એક મર્યાદા છે સ્કૂલ કોલેજમાં કે કંઈક બનવાનું સ્વપ્ન નથી. જો માણસને કંઈક સારું બનવું હોય તો સારો બનવાની કોશિશ કરે. જીવનમાં કંઈ બનવાની જ ઈચ્છા ન હોય એને તો કઈ રીતે દિશા જ ક્યાં હોય? આજના જનરેશનમાં મારે કંઈક બનવું છે એવી ઈચ્છાનો અભાવ છે, પ્રમાણમાં ઓછી છે. અને ત્રીજી મર્યાદા જે આ બધા પ્રશ્નો સર્જાયા છે એ છે કે પરિવારની આર્થિક ક્ષમતા કેટલી છે એ આજના યુવાનોને અહેસાસ જ નથી. મારા પપ્પા પાસે કેટલા પૈસા છે ને મારે કેટલા વાપરવા જોઈએ, મારા પપ્પાની ક્ષમતા છે કે નહીં, મારે બહાર ભણવા જવું છે. અરે સુરતમાં ભણી શકાતું હોય તો અમદાવાદ શા માટે? અરે ગુજરાતમાં જ ભણી શકાય તો વિદેશ શા માટે? આટલો જો પરિવારની આર્થિક સ્થિતિ ન હોય તો ખોટા ખર્ચ બાળક ન કરે એનો અહેસાસ બાળકને હોવો જોઈએ. આજના બાળકને હું દરેક માતા પિતાને વિનંતી કરું છું કે તમારા બાળકને તમારી આર્થિક સ્થિતિનો અહેસાસ કરાવો. એ જો એ સમજણ હશે તો ઓટોમેટિક એના વ્યવહારમાં, એના વર્તનમાં એ ફરક પડશે. ખરેખર કાકા, અમે જે શરૂઆત કરી રહ્યા છીએ, યુવાનોમાં જે એન્ટરપ્રિન્યોરશિપમાં આગળ વધવાનું જે ચલણ છે, નાનો મોટો બિઝનેસ કરી અને પોતાની જાતને એન્ટરપ્રિન્યોર તરીકે પ્રસ્થાપિત કરવાની જે ભાવના છે એ ભાવના સારી છે, પણ એમાં અમુક અંશે સફળતા ના મળે. માની લો કે આપણો એક નિયમ છે કે ભાઈ 1000 દિવસ તો તમારા ધંધાને આપવા જ જોશે. તમે નથી આપતા અને એની પહેલાં તમે કંટાળી જાઓ છો અને પછી એ રસ્તો શોર્ટ કરવા માટે 2 નંબરના કામમાં ચડે છે.
અને એમાં યુવાનો છે ને સતત ને સતત પછડાતા જાય છે, કાયદાકીય કાર્યવાહી થાય છે. હમણાંના જ કિસ્સા છે, કાલે જ વાલકપાટિયા પુલેથી એક વિદ્યાર્થી આત્મહત્યા કરી છે. તો આવા ઘણા બધા બનાવો છે. તો આવા વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપશો? નહીં, બહુ સરસ વાત કરી. ક્યારેય રાતોરાત પૈસાદાર થઈ જવાતું નથી. પહેલી વાત દરેકે આ ધ્યાનમાં રાખવાની છે. વાત આવી ઉદ્યોગ સાહસિક બનવું, એન્ટરપ્રેન્યોર બનવું. દરેકને ઉદ્યોગ સાહસિક બનવું હોય, પણ એ ઝડપથી બની શકાતું નથી. તમારે ઉદ્યોગ ધંધામાં સફળ થવું છે તો 4 બાબત જોઈએ, અને એ રીતે તમે ઉદ્યોગમાં સફળ થઈ શકો. ઉદ્યોગ માટેનું તમારું નોલેજ, જ્ઞાન જોઈએ. ઉદ્યોગ માટે તમારી પાસે સાધનો જોઈએ ને, ઉદ્યોગ માટે સાધનો જોઈએ. એ ન હોય તો કંઈ કરી શકવા નથી. અને સૌથી અગત્યનું છે, ઉદ્યોગ માટે તમારી પાસે તમારો આત્મવિશ્વાસ જોઈએ. આજના યુવાનોમાં ધીરજ નથી એટલે આત્મવિશ્વાસ નથી. આત્મવિશ્વાસ નથી એટલે કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. તમે જોજો, આજના યુવાનો જેમ ધાણી ફૂટે ને એમ આપણું બ્રેઇન એવું થઈ ગયું છે, સ્થિર નથી. આજે આ કરવું છે તો કાલે બીજું કરવું છે. 6 મહિના થાય તો ધંધો બદલવો છે. માથાજી કરીને નોકરી કરે, 6 મહિના થાય નોકરી બદલી નાખવી છે અને મારે પોતાનો ધંધો કરવો છે. બસ આ વાઇબ્રેશન છે. ખરેખર યુવાનોએ ખૂબ ધીરજ સાથે, આત્મવિશ્વાસ સાથે, એટલું યાદ રાખજો, દુનિયામાં કોઈ ધંધો, બિઝનેસ નાનો છે જ નહીં. નાનો છે જ નહીં. તમે ગમે તેવો બિઝનેસ હોય, તમે ધારશો એવડો બનાવી શકશે. હમણાં 2 અઠવાડિયા પહેલાં થર્સડે થોટમાં અમે કચરું વીણતા હતા, એ ભાઈને લાવેલા. એ દર્શક મિત્રો અને યુવાનોને એમાંથી શીખવા જેવું છે. સૌરાષ્ટ્રનો એક પટેલ પરિવાર અહીંયા કાપોદ્રા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી દરરોજ સવારે કચરું ટ્રેક્ટર લઈને ભરવા આવે. એમાં કાપડ હોય, દોરા હોય, પ્લાસ્ટિક હોય, લોખંડ હોય, એ કચરું બધું ભેગું કરે, કોથળા ભરીને લઈ જાય. પતિ પત્ની, એનો દીકરો એ ટ્રેક્ટરમાંથી એ બધા જે કચરો હોય એને જુદું પાડે. દોરા જુદા, કાપડ જુદું, પેપર જુદા, પુઠ્ઠા જુદા, લોખંડ જુદું, અને દરરોજનું દરરોજ વેચી નાખે. આ પરિવાર મહિને 1 લાખ રૂપિયા કમાય છે. સુરતમાં 2 ઘરના મકાન છે. કામ કચરું વીણવાનું કરે છે. તમે ધારો તો કોઈ કામ નાનું નથી. બસ દિલથી એ કામ કરો. યુવાનોને વધારે સલાહ એ આપી છે કે હંમેશા ગમતું કામ કરો. ગમે એ કામ કરો, મનને ગમવું જોઈએ. અને ગમતું કામ તમને ન મળે તો જે કામ હોય એને ગમતું કરો, તો જ સફળતા તમારી નજીક આવશે. એટલું યુવાધને બરાબર યાદ રાખવાની જરૂર છે. કાકા, અમને બધાને ખબર છે, સમાજને પણ ખબર છે કે કાનજીભાઈ એ વરાછા કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવે છે. કાનજી કાકાએ શરૂઆત ક્યાંથી કરી હતી અને એ શરૂઆત કેવી હતી? બસ 1992માં કદાચ ત્યારે વરાછા રોડ ઉપર 2 નેશનલાઇઝ બેન્કો હતી, અને એ મેન્યુઅલી કામ કરતી હોય એટલે એની મર્યાદાઓ હતી. લાઈનો હોય, પૂરો સ્ટાફ ન હોય, અને એમાં બેંકના એકાઉન્ટ ખોલવા માટે મારે પ્રયાસ કરવો પડ્યો. મને એકાઉન્ટ ખોલ્યો નહીં. ખોલ્યું તો બહુ મહેનતે ખોલ્યું. ત્યારે એવો વિચાર થયો કે ચાલો ને આપણે બેંક શરૂ કરીએ તો બીજા બધા લોકોના એકાઉન્ટ્સ ખોલી શકીએ. બસ આ વિચારમાંથી 1995 ઓક્ટોબર 15મી ઓક્ટોબરે આ વરાછા બેંકે વિધિવત રીતે બેન્કિંગ સેવા શરૂ કરી. અમને ગૌરવ છે કે આજની તારીખમાં શક્ય હોય ત્યાં સુધી કોઈને એકાઉન્ટ ખોલવા માટે ના ન પાડવી. આજે લગભગ 5.5 લાખ એકાઉન્ટ વરાછા બેંકની 26 શાખાઓમાં છે, અને 5,000 કરોડથી વધુનો બિઝનેસ આ બેંક કરી રહી છે. તો એક આઈડિયા આવ્યો, એક વિચાર આવ્યો, એક તણખો આવ્યો, અને સુરતમાં એની જરૂરિયાત હતી એટલે આવું સરસ કામ થઈ શક્યું. બસ આશય એટલો જ છે કે લોકોને આપણે કેટલા વધુ ઉપયોગી થઈ શકીએ એવો દરરોજ વિચાર કરીએ છીએ, એટલે આ બેંક એટલી પ્રગતિ કરી શકી છે. કાકા, 2 વાત બહુ પ્રચલિત છે, અમે નાનેથી સાંભળતા આવીએ છીએ. એક છે ધીરુભાઈ અંબાણીની વાત, કે પેટ્રોલ પંપ ઉપર ધીરુભાઈ અંબાણી કામ કરતા હતા, અને ત્યાંથી અમને વિચાર આવ્યો કે પેટ્રોલ પંપ શરૂ કરવા છે, અને ત્યાંથી રિલાયન્સની સ્થાપના થઈ. અને બીજા છે કાનજીભાઈ ભાલાળા, જેમની એક વાત ખૂબ જ પ્રચલિત છે. કાલે સાંજે રાતે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા, કાલે કાનજીભાઈ ભાલાળા સાથે અમારો પોડકાસ્ટ છે.
એટલે એને ખૂબ જ પ્રભાવિતતા સાથે કીધું કે એ માણસ એવા માણસ છે, એનું કોઈ ખાતું નહોતું ખોલી દીધું ને એટલે એણે બેંક ઊભી કરી નાખી. આ વાત આપણા સમાજમાં ખૂબ જ પ્રચલિત છે. તો તમને અમે એક પ્રેરણા સ્ત્રોત તરીકે જોઈએ છીએ કે જ્યાં આપણું કામ ના થાય તો એનાથી મૂંઝાવા કરતાં એ કામને આગળ ધપાવી અને આપણી સાથે બન્યું છે લોકો સાથે ન બને એના માટે કઈ રીતે પ્રયત્નશીલ રહેવું એ અમે તમારા પાસેથી શીખીએ છીએ. આ પોડકાસ્ટના માધ્યમથી પણ અમે એ જ વાત આગળ લઈ જવાના છે. બીજું મારે એ પૂછવું છે કાકા કે પેલી ગાડી ક્યારે લીધી? લગભગ મારું ગ્રેજ્યુએશન પૂરું થયું, હું સીએનો અભ્યાસ પૂરો થયો, અમે ઓફિસ શરૂ કરી. 1987માં મારા એન્ગેજમેન્ટ થયા. હા, ત્યારે મારી પાસે સાયકલ હતી. અચ્છા. અને સાયકલ લઈને સસરાને ઘેરે જવાની થોડીક શરમ આવે એટલે સાયકલ આમ દૂર સોસાયટીને ખૂણે અમે મૂકી દેતો અને ચાલતો હું જતો. પણ મારી પાસે આ નથી એવો અહેસાસ ક્યારેય ન થતો. અને ત્યાર પછી 88માં અમે ભાગીદારીમાં વચ્ચે એક ગિરનાર સ્કૂટર લીધું. ઓકે. અને ત્યાર પછી લગભગ 90માં એ કંપનીમાં અમે જૂની એક ફિયાટ ગાડી લીધી. બસ ત્યારથી ધીરે ધીરે આ વાહનો. ત્યારે તમારી એજ આમ કેટલી હશે? ગણો ને, મારો 61માં જન્મ છે, 87 88 એટલે 30 વર્ષ ખરા. આ હું તમને એટલે પૂછું છું કે અત્યારે યુવાન 18 વર્ષનો થાય ને એટલે એના પપ્પા પાસે પહેલી માગણી કરતો હોય તો એ ગાડીની કરતો હોય. તો આ પોડકાસ્ટના માધ્યમથી મિત્રોને મારે એમ કહેવું છે કે કાનજીભાઈ પાસે 30 વર્ષે ગાડી એવી હતી, તો આપણે 18 વર્ષે કોઈ જરૂર નથી. ના, મિત્રોને દાખલો લેવો હોય તો લો. તમે બધાએ નવયુગ કોમર્સ કોલેજ જોઈ, રાંદેર રોડ. અને ત્યારે મારા બ્રધર બરોડા પ્રિસ્ટેજમાં રહેતા. તો અસંખ્ય વાર નવયુગ કોમર્સ કોલેજથી ઘર સુધી હું ચાલીને આવેલો છું. નવયુગ કોલેજથી બરોડા પ્રિસ્ટેજ સુધી અસંખ્ય વાર હું ચાલતા આવ્યો છું. કાકા એ રોડ કેવડો થાય? તો ચાલે જ. મને ત્યારે કેવું લાગતું નહોતું કે આપણે એટલું બધું ચાલીએ છીએ. ચાલો ચાલતા જઈએ. અમે ત્યાંથી બસ સ્ટેશન લગી ચાલીને આજે વિદ્યાર્થીઓ નથી આવતા, તો આ ખરેખર એક બહુ મોટી વાત કહેવાય કે. અને ત્યારે તો રસ્તા એવા હતા કાકા. તો એટલે પરિસ્થિતિ એવી થતી કે નવયુગ કોમર્સ પહેલા વર્ષની વાત છે, પછી હું જોબ કરતો. તો 10 વાગે 7 થી 10નો કોલેજનો સમય 10 વાગે પૂરી થાય. જેવા બહાર આવી એટલે બધા કોલેજના છોકરાઓને સ્ટેશન તરફ આવવું હોય એટલે બસમાં જગ્યા ન મળે. આપણે ધક્કામુક્કીથી આઘારેવાળો માણસ એટલે કે ચાલો ને, ચાલતા ચોકમાં જઈએ ત્યાં મળી જશે. તે ભવનભાઈ નવાપુરા મારી સાથે ભણતા એટલે કે ચાલો ને મારા ઘર સુધી ચાલીએ. તો એ રામપુરામાં રહેતા, તો ત્યાં સુધી જઈએ. પછી રામપુરાથી સ્ટેશન સુધી મારે ફરજિયાત ચાલીને જવું પડે. સ્ટેશન આવીએ વરાછારોની બસ માટે, તો ક્યાંય ટ્રાફિક હોય તો કંઈ ચાલતા જઈએ. તો 12 વાગે ઘરે પહોંચી જતા હતા. તો એ રૂટીન હતું. એમાં મારે ચાલવું પડ્યું હતું. મારી પાસે પૈસા નહોતા પણ એવું કાંઈ થતું ને અહેસાસ કે આપણે ચાલવું પડે છે, દુઃખ છે ના, એન્જોય કરતા. અત્યારે તો અમે 1 કિલોમીટર ચાલીને જઈએ તો અમારી રેપ્યુટેશનમાં ફરક પડી જાય કાકા. અત્યારનો માહોલ એવો છે. ખરેખર આ વસ્તુ થઈ. કાનજીભાઈ ભાલાળા છે, અહીંયા સુધી પહોંચ્યા, ઘણો બધો સંઘર્ષ થયો. આ સંઘર્ષની વચ્ચે ક્યારેય કાકા એવું થયું, તમે તો બધું સાથે લઈને ચાલો, તમે અમને ઘણી બધી વખત કહેતા હોય કે યુવા મિત્રો પહેલાં ધંધો કરો, સમાજ સેવા તરફ પછી જાઓ. તમે તો આ બંનેને પેરેલલ અહીંયા સુધી લઈને આવ્યા. તો સમાજ સેવા અને આ બિઝનેસ સાથે સાથે વરાછા બેંકના ચેરમેન તરીકે અને ત્યારબાદ ડિરેક્ટર તરીકે તમે ફરજ બજાવી, તો આ બધું મેન્ટેન કઈ રીતે થાય કાકા? ના, મેન્ટેન તો થઈ ગયું હશે. એના માટે તો રૂટીન આપણે જે જવાબદારી હોય સારી નિભાવી, એટલો જ ભાવ. એટલે કામ છોડીને સમાજનું કામ કરતા હશું. આપણા કામમાં થોડુંક ઓછું ધ્યાન આપવાનું એવું થતું હશે, પણ ઘરે પૈસા જોઈએ તો થોડુંક કમાવવું પણ પડે. એમાં એટલી મહેનત કરી, બસ આ બેલેન્સ થઈ ગયું છે. મારે તમે જે પહેલી વાત કરી યુવાનોને, હું હંમેશા એવું કહું છું, સેવા કરવા માટે અસંખ્ય યુવાનો દોડીને આવે અને સેવા કરતા હશે. ત્યારે પણ કીધું છે ને આજે પણ કહું ને, અત્યારે જરૂરિયાત પણ છે કે પહેલાં તમે સારા માણસ બનો એટલે સારું ઘર ચલાવો અને પછી એક સમાજ સેવક તરીકે બહાર આવો. એટલે જ્યાં સુધી તમે પોતાના પગભર મજબૂત નહીં હોવ ત્યાં સુધી તમે ધારો એવી સારી સેવા થઈ શકશે નહીં. સાચી વાત છે. હું તો એક વિદ્યાર્થી હતો, કાર્યકર્તા હતો, આ કામ કરતો હતો. મેં લોકોને ફેસ કર્યા છે, લોકો દાન આપે છે અને હું સેવા કરું છું. પણ ઘણી વખત વિચાર આવે કે આ દાન આપે ત્યારે આપણે સેવા કરીએ છીએ, એને બદલે આપણે જ દાન આપતા હોઈએ તો કેટલું કામ થઈ શકે.
અસંખ્ય વ્યક્તિઓ એવા છે કે કેટલી બધી મહેનત કરે, અનાજ ઉઘરાવે, કપડાં ઉઘરાવે અને ડાંગના આદિવાસી વિસ્તારને આપવા જાય લોકોને, તો બહુ સારી વાત છે, એવું જવું જોઈએ. પણ એ જ વ્યક્તિ ધંધો છોડે, સામાન્ય માણસ હોય તો એના સમય બગાડે, એના કરતાં એ જ કમાણી કરતો હોત તો સીધી ટ્રક આપણે મોકલી શકે ન મોકલી શકે? મોકલી શકે. એટલે એટલું જ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સેટ થાય, સારા વ્યક્તિ બને, સારું ઘર ચલાવે અને પછી સેવા માટે જાય. કમાવું કે સેવા કરવી એની પાછળનો આપણે સારું જીવવું છે. જો તમારા લાઈફમાં પ્રશ્નો જ હશે ને તો સેવા ઉગશે નહીં. તમે ઘેરે જો પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય, તમે મૂંઝાયેલા હો, તમારા પ્રશ્ન હોય, તો તમારી સેવા કરવાનું તમને ગમશે નહીં, તમને ગૌરવ નહીં થાય. એટલે દરેક યુવાનોએ આ પણ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે આપણે પોતાની આર્થિક રીતે વધુ પગભર થઈને ત્યાર પછી વધુ સેવા કરવી જોઈએ. અને મારા લાઈફમાં તો એવું છે કે ભાઈ હું સેવા કરતો હતો સાથે ધીરે ધીરે કામ થતું આવ્યું. કારણ કે શરૂઆતમાં મારી ઇન્કમટેક્સ ઓફિસ હતી તો ભવનભાઈ સંભાળતા હું સેવામાં ધ્યાન આપતો હતો. અમારા વીગલ ક્લાસીસ છે તો એ ભાગીદારો સંભાળતા હતા અને હું સેવામાં ધ્યાન આપતો હતો. એટલે મારા બિઝનેસ ઓટોમેટિકલી આ રીતે સેટ થતા હતા અને હું મારું ઘર સારી રીતે સંભાળી શકું એવું જીવતા જીવતા આવું સરસ કામ થઈ શક્યું છે. એ કેમ થઈ ગયું ખબર નથી, પણ થઈ શક્યું છે. 60 વર્ષે કાકા 3 ફેઝમાંથી હરેક વ્યક્તિ પસાર થાય, બાળપણ, યુવાની અને હવે વડીલ અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા. તો યુવાનીની અવસ્થામાં ક્યારે વ્યસન કરવાનું મન થયું કે ના? ક્યારે નહીં, કશું નથી. તો તમારી સાથે ઘણા બધા મિત્રો હશે, એમાંથી કોઈને થયું હોય તો એ બાબતને કઈ રીતે હેન્ડલ કરવી અત્યારના યુવાનોને? નહીં, મોટે ભાગે અમે યુવાનો હતા ને ત્યારે વ્યસનો કોઈ જગ્યાએ બીડી પીતા હોય કે માવો ખાતા હોય, આનાથી વધારે વ્યસન નજીકના વ્યક્તિમાંય કોઈનામાં નહોતા. અને બને ત્યાં સુધી લગભગ આપણા વિચારના જ મિત્રો હોય એટલે મિત્રોમાંથી બહુ ખાસ કોઈ એવું કરતું ન હતું. માવાના વ્યસન હતા તેને આપણે છોડાવવાની કોશિશ કરી હોય, લોકોએ છોડી દીધા હોય, એ એવું હતું. એટલે વ્યસન બહુ ડિસ્ટર્બન્સ મને થયું નથી. કાકા આ મંચ ઉપર છું એટલે હું તમારી સાથે ખુલ્લીને શેર કરીશ કે વરાછા વિસ્તાર એ સૌથી ગીચ વિસ્તાર છે. અહીંયા બિલ્ડિંગોમાં મોટાભાગની ઓફિસો એ સૌરાષ્ટ્રના લોકોની છે, યુવાનોની છે. અમે 2022ના વર્ષમાં એક આપણા જ સમાજના એક આપણા જ યુવાનને પકડ્યો હતો કે એ ડ્રગ્સથી એડિક્ટ હતો. અને ત્યારબાદ અમે વરાછાના 37 બિલ્ડિંગોમાં રિસર્ચ કર્યું અને 17 બિલ્ડિંગમાંથી અમને સિરીઝ મળી કે અહીંયા ડ્રગ્સ લેવાય છે. ત્યારબાદ અમે સીપી સાહેબને રજૂઆતે કરીને ત્યાંથી સારો એવો રિસ્પોન્સે મળ્યો. પણ મને એવું લાગે છે કે સામાજિક વ્યક્તિ તરીકે આપણા સૌની જવાબદારી છે કે આ વિદ્યાર્થીઓને પાછા વળે, આ યુવાનોને પાછા વળે, એના માટે અમે શું કરી શકીએ? ના, બહુ સરસ વાત કરી. અને નો ડ્રગ્સના આખું કેમ્પેન પણ પોલીસે અને પબ્લિકે ચલાવ્યું અને ચલાવવું જોઈએ. પણ આમ ચિંતા થાય એવું છે કે એને કોઈ રીતે પાછું વાળી શકાય એવી કોઈ શક્યતા લાગતી નથી. કારણ કે કહેવાય ને કે સોસાયટીએ વેચનારા થઈ ગયા છે. સાચી વાત છે. હવે એ વેચવાનો પાવડરના ફોર્મમાં વેચાય છે, હવે સ્લીપના ફોર્મમાં વેચાય છે, સૂંઘવાથી થાય છે, બીડીમાં થાય છે. તો એટલું બધું થયું છે. ડ્રગ્સમાં પણ પોલીસ સાથેની વાત હતી તો એક નાની પડીકી હોય તો અમુક ગ્રામથી ઓછી હોય તો એ કેસનો પુરાવો બનતો નથી. એટલે એમ બધા છટકી જાય છે. સમજી ગયો. કેટલી જગ્યાએ વેચાતું હશે એ પકડવું મને લાગે છે કે બહુ મુશ્કેલ લાગે એવી પરિસ્થિતિમાં છે. આપણે જાગૃતિ માટે વાતો કરીએ પણ એ જાગૃતિ અસરકારક થાય એવી શક્યતા મને દેખાતી નથી. આ બધાથી નિરાશ થઈને એ ડ્રગ્સ, એ આર્થિક મુદ્દે આપઘાત, પારિવારિક પ્રશ્નો, યુવાનોના જે બધા પ્રકારના ગેરકાયદેસર ધંધાને કારણે આવતી બદનામી, આમ આપણને થાકી જવાય કે આમાંથી સમાજને કેમ પાછો વાળવો. ત્યારે એવું થયું કે હવે એક જ રસ્તો છે, ચાલો અંધારામાં એક દીવડો પ્રગટાવીએ, આપણે સારા વિચારોનું વાવેતર કરીએ અને ગુણવત્તાયુક્ત લાઈફ લોકો જીવતા થાય તો એ ડ્રગ્સથી કે આવા વ્યસનોથી થોડાક દૂર રહે અને એક નવા સમાજનું સર્જન થાય. તો આ બધાથી નિરાશ થઈને
આપણે ડાયરેક્ટલી લોકોનો વ્યસન છોડાવી નહીં શકીએ એવું લાગે છે. પોલીસ એનો પ્રયાસ કરીને આપણે પણ જાગૃતિ લાવીએ તોય જાજો ફરક પડે એવું લાગતું નથી. ત્યારે એક નાનકડો દીવડો પ્રગટાવ્યો છે કે એક સારા સમાજના નિર્માણ માટે સારા વિચારો વાવીએ, એટલે વિચારનું વાવેતર આ શરૂ થયું છે. વિચારોના વાવેતર અને થર્સડે થોટ્સ માટે તમારો ખૂબ ખૂબ આભાર. છેલ્લા 10 વર્ષથી અમે યુવાનોએ નોટિસ કરીએ છીએ કે વરાછા વિસ્તાર અને સુરતમાં નાની મોટી 700થી વધારે સંસ્થાઓ છે. આ સંસ્થાઓ કાર્યક્રમો ઘણા કરે છે, પણ એમાં યુવાનો માટે કાર્યક્રમો કરવામાં ક્યાંક ને ક્યાંક બધા ચૂક ખાય છે. નો ડાઉટ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે મુહિમ મૂકી અને દર ગુરુવારે અમને એક સારો વિચાર યુવાનોને આપે છે, એ વિચારોનું વાવેતર કરે છે. પણ કાકા, ક્યાંક ને ક્યાંક આ સંસ્થાઓ કાર્યક્રમો કરવામાં હરીફાઈ કરે અને એનાથી યુવાનોને શું મળે? યુવાનો માટે કોઈ એવો કાર્યક્રમ થાય, મહિલાઓ માટે કંઈક એવો કાર્યક્રમ થાય. જેમ કે હમણાં ગગજીભાઈએ શરૂ કર્યું કે ગગજીભાઈ સુતરિયાએ સરદાર ધામમાં 1 રૂપિયાની ફી ઉપર એ મહિલાઓને શસ્ત્ર વિદ્યાને એવું શીખવાડવાના છે, એવી મને વાત મળી છે. તો એક સારો કાર્યક્રમ છે. તો યુવાનો માટે આવા કાર્યક્રમ કરવામાં સુરતની સંસ્થાઓ મને એવું લાગે છે કે પાછળ છે. વિચારોના વાવેતરથી તમે જે દીવડો પ્રગટાવ્યો છે એના માટે અમે તમારા આભારી છીએ. પણ આ ચૂક મને જ લાગે છે કે ખરેખર છે? ના, વાત સાચી છે. યુવાનો માટે કંઈક થવું જોઈએ. મોટે ભાગે સંસ્થાઓ એનો કાર્યક્રમ કરવા માટે યુવાનોનો ઉપયોગ કરી એમ તો ન કહેવાય, પણ યુવાનોનો સહકાર લઈને કાર્યક્રમ પૂરો પડતી હોય છે. પણ યુવાનોના જીવન માટે એણે કેમ જીવવું, યુવાનોએ ધંધામાં કેમ આગળ વધવું, એણે સારા માણસ કેમ બનવું, એની લાઈફ કેમ હેપી થાય, આ દિશામાં કાર્યક્રમો જ થવા જોઈએ અને એવું વાવેતર થવું જોઈએ. કાર્યક્રમ યુવાનો માટે ન થાય તો કાંઈ નહીં, પણ આપણા સ્નેહ મિલનો થાય છે, વાર્ષિક ઉત્સવો થાય છે, તો એમાં જે કાર્યક્રમો થાય માત્ર ઇનામો આપી દઈએ અને 2 વક્તા એની વાતો કરી દે એટલું પૂરતું નથી. અત્યારે લોકોને શું જોઈએ છે, અત્યારે લોકોએ શું કરવું જોઈએ, એ દિશામાં જો વાતો થાય ને પ્રવૃત્તિ થાય તો યુવાનો સુધી એ વાત પહોંચે. તમને ખ્યાલ હશે કે છેલ્લા 2-3 વર્ષથી હું તો બધા જે યુવાનોને તૈયાર કરું કે તમે કોઈ કાર્યક્રમમાં જાઓ તો આવી વાતો કરો ને આપણે વાતો કરીએ છીએ કે ફાઇનાન્શિયલ લિટરેસી, આર્થિક જાગૃતતા લાવો, આર્થિક બચત કરો. પૈસા કેટલા કમાવશો એ અગત્ય નથી, એ પૈસાને કેમ વાપરો છો ને ક્યાં રોકો છો એ અગત્યનું છે. તો જો દરેક સમાજ આર્થિક જાગૃતિ લોકો સુધી લઈ જાય, હેલ્થ વેલ્થની હેપીનેસની વાતો લઈ જાય તો ક્યાંક ને ક્યાંક યુવાનોને એનો ફાયદો થશે. મહિલાઓ બચત કરતી થાય તો પરિવાર સુખી થશે. અને મહિલા કે પરિવાર થ્રુ બાળકોના શિક્ષણની વાત આવે કે બાળકોમાં 3 વસ્તુ ઘટે છે, એ મા બાપ જો સમજે તો બાળકમાં એ વસ્તુ આપવાની કોશિશ કરે. એટલે ઇનડાયરેક્ટલી યુવાનો માટે કે યુવાન બાળકો માટે આવું થાય છે, પણ એને હજુ અસરકારક કરવું જોઈએ. હજી આમ સ્પષ્ટ કે માત્ર યુવાનો માટે જ આ કામ કરે છે એવી હજુ સુધી મેં એક સંસ્થા જોઈ નથી. સુરતમાં એટલું બધું સેવાભાવથી કામ થાય છે, જે કરવું એ થાય છે, યુવાનો કરે છે, અગ્રણીઓ કરે છે, દાતાઓ દાન આપે છે. એટલે સુરતમાં જે સારું કામ થાય છે એટલું કદાચ ક્યાંય થતું એવું જાણવા નથી મળ્યું. પણ યુવાનો માટે હજુ સારું કરવું જોઈએ એવું હું ચોક્કસ માનું છું. અને યુવાનોએ પણ થોડીક દિશા પકડીને મારી લાઈફમાં ઉપયોગી છે એ હંમેશા વિચારવું જોઈએ. એવું કહેવાય છે કે કોઈ પણ કામ હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય, તમારું કોઈ પણ એક્શન હોય, તમારું કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ વસ્તુ હોય, ત્યારે વિચારવાનું કે આ કામથી મને વ્યક્તિગત લાઈફમાં નુકસાન નથી ને તો કરવું, આ કામથી મારા પરિવારને નુકસાન નથી ને તો કરવું, આ કામથી મારા સમાજને નુકસાન તો કરવું, અને આ કામથી મારા રાષ્ટ્રને નુકસાન નથી થતું ને તો એ પ્રવૃત્તિ, એ કામ એ કરવું. આપણે એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. ધંધો છોડીને સેવા કરવા જઈએ છીએ ત્યારે એ તમારી આવક તમે ગુમાવો છો, તમારા પરિવારને નુકસાન છે, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો ઓટોમેટિક યુવાનોએ સારું વાંચન કરવાની જરૂર છે. પોતાના રસ્તા, પોતાનું સોલ્યુશન પોતાએ જ શોધવાની જરૂર છે. અને જીવનમાં એક બહુ મુદ્દો મહત્ત્વનો છે કે ફોકસ ઓન સોલ્યુશન. તમે સોલ્યુશનનું જ વિચારો,
પ્રશ્નમાં ગૂંચવાવ નહીં. મારે આ તકલીફ એમાં નથી ગૂંચવું. એની શું સોલ્યુશન એ વિચારવાનું છે. હજી આ ડ્રગ્સ બધા સિટીમાં છે અને ગામડા સુધી પહોંચી ગયું છે. સુરતમાં વધારે છે કારણ કે આપણી વચ્ચે ફેક્ટરીઓ થઈ ગઈ છે, પેડલરો થઈ ગયા છે. એ પ્રોબ્લેમ છે, પણ આપણે વિચારવાનું છે એનું સોલ્યુશન. એના માટે શું કરાય કે વ્યસન ઓછું થાય, વ્યસન મૂકી દે અને સારા યુવાનોનું નિર્માણ થાય. એ દિશામાં યુવાનોએ, સંસ્થાઓએ અને બધાએ વિચારવું જોઈએ. તો આપણો સમાજ ને આપણો રાષ્ટ્ર સુદૃઢ બની શકે એમ છે. કાકા, 2019માં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે એક નીવ મૂકી કે આપણે હોસ્ટેલનું નિર્માણ કરવું છે. એના માટે આપણે અલગ અલગ મિટિંગો શરૂ કરી. આમ તો આ સપનું તમારું બહુ જૂનું હતું, પણ 2019માં આપણે આની મિટિંગોથી લઈ અને તમામ વસ્તુઓ શરૂ કરી. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે છે, એનાથી સુરત શહેરના યુવાનો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર અને સમાજ ઉપર શું ગહેરી અસર પડવાની છે અને આપણે શું સુધારો લાવવાના છે? બહુ મહત્ત્વની વાત કરી. માત્ર સુરત નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર પટેલ સમાજ ઉપર ખૂબ મોટી અસર થવાની છે. સુરત એવું શહેર છે કે સૌરાષ્ટ્રનું એકેય ગામડું બાકી નથી કે એના લોકો સુરતમાં ન હોય. એટલે આખા સૌરાષ્ટ્રને અસર થશે. આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્મિત આ જમનાબા ભવન, જે ભવન બની રહ્યું છે, એ માત્ર વિદ્યાર્થીની હોસ્ટેલ નથી. એને માત્ર ખાવું ને હું એટલી સુવિધા નથી. એના નિર્માણ કરવાનું છે, સારા માણસ બનાવવાના છે. તો એ દિશાની આખી ત્યાં સુવિધાઓ છે. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ છે, પાટીદારનું ગેલેરી છે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, કારકિર્દી માર્ગદર્શન સેન્ટર છે, સરકારી યોજનાઓનું માર્ગદર્શન સેન્ટર છે, સહકારી સહાય માટેની મદદ કરવાના છીએ, પુસ્તકાલય છે, વાંચનાલય છે. ત્યારે આખા સુરતના પાટીદાર સમાજનું એક કેન્દ્ર બનશે. એના કોઈ પણ પ્રશ્ન હશે તો ત્યાં આવતા થશે, ત્યાંને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરીશું. એજ્યુકેશનનું માર્ગદર્શન જોતું હશે, કારકિર્દી માર્ગદર્શન, તો ત્યાં આવશે. આમ સમાજનું એક કેન્દ્ર બનવાનું છે. પાટીદાર ગેલેરી બનશે ત્યારે કોઈ પણ સુરતમાં આવશે તો એને પાટીદાર સમાજનો આખો ઇતિહાસ 2000 વર્ષનો દેખાશે કે આપણો સમાજ અહીંથી હતો, આવું થયું, આપણો સમાજ આવો છે. તો એક નવી જનરેશનને પાટીદાર સમાજના ઇતિહાસથી અવગત થશે. તો મને એવું લાગે છે કે જેટલા જોડાતા જશે ત્યાં સુધી એના લોકો સુધી આપણે સારી વાત, સારો વિચાર, જીવનની એક સારી દિશા પહોંચાડવાનો પ્રયાસ ચોક્કસ થશે. એટલે આ ભવન એક સમાજની ઓળખ બનવાનું છે, સમાજની શાન બનવાની છે. સુરતનું ગૌરવ તો બનશે, પણ પાટીદાર સમાજના ઇતિહાસમાં આ એક કેન્દ્ર સ્થાને રહેશે એટલું પાક્કું છે અને એવું આપણે બનાવવાનો સંકલ્પ પણ છે. હવે કાકા, મારી એક છેલ્લી મૂંઝવણ મારે તમને પૂછવી છે. કદાચ મને તમારી પાસેથી એનો જવાબ મળી જાય, મને શ્યોરિટી છે કે એ જવાબ તમે જ આપી શકશો. સમાજ અને આ સમાજના તેજસ્વી તારલા કોણ? બહુ સરસ વાત કરી. જેમ રાષ્ટ્ર માટે નાગરિક જે હોય એ પ્રગતિશીલ હોવો જોઈએ, એમ સમાજ માટે પણ જે પ્રગતિશીલ યુવાનો હોય એ જ ખરા તારલાઓ છે. જે એક સારો માણસ હોય, એક સારો નાગરિક હોય, સમાજ એના માટે ગૌરવ લઈ શકે હોય, સમાજ અને રાષ્ટ્ર માટેનું એનામાં થોડીક ચિંતા પણ હોય, એ ખરા તારલા છે. આપણે વ્યક્તિગત નામ ભલે કોઈનું નથી, ઘણા બધા તારલાઓ છે અને છે, એનાથી સમાજની એક ઓળખ છે. દાખલા તરીકે આ રેઝોન સોલરવાળા ચિરાગને હાર્દિક છે, તો માત્ર 4 વર્ષમાં આ સોલાર મેન્યુફેક્ચરિંગ, હવે તો એલ્યુમિનિયમ પણ અહીં બનાવશે અને 10,000 કરોડની નેટવર્થવાળી કંપની બનશે. અને એ કંપની IPO લાવશે તો 2-5 વર્ષમાં લગભગ 25,000 થી 30,000 કરોડની નેટવર્થ બનાવવાવાળા 30 વર્ષથી નાની વયના 2 યુવાન છે. તો આવું જેણે પ્રદાન કર્યું હોય ને, એ ખરા અર્થમાં તારલાઓ છે અને એને કારણે આપણો સમાજ ઝબકે છે. એમાંથી પ્રેરણા લઈને બીજાને ઉપયોગી થવાય છે. જે આદર્શ બને એમાંથી બીજા પ્રેરણા લે અને પોતાની પાસે કંઈક હોય તો એનો ઉપયોગ લોકો માટે થાય, રાષ્ટ્ર માટે થાય, એવા વ્યક્તિ
સમાજની મૂડી છે. ઘણી વખત એવું થતું હોય કાકા કે મેં પોતે અનુભવેલું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓની અમે ફી માફ કરાવેલી છે. એ વિદ્યાર્થી કાલ સવારે ગોલ્ડ મેડાલિસ્ટ બનશે તો સમાજનો તેજસ્વી તાલ્લો હકીકત એ વિદ્યાર્થી કહેવાશે, પણ એની પાછળ એ ભણી શકે એવી સ્થિતિમાં નહોતો તો એની ફીની વ્યવસ્થા કરવાવાળો વ્યક્તિ હંમેશા સ્ટેજની પાછળ ઊભો રહે છે. તો એને શું આપણે તેજસ્વી તાલના ના ગણી શકીએ કાકા? ચોક્કસ, મેં કીધું ને, સમાજને ઉપયોગી થાય, પોતાનું સારું જીવન સાથે સાથે બીજાને ઉપયોગી થાય, એ તારલાઓ જ છે. પણ ઘણી વખત આકાશમાં એટલા બધા તારલાઓમાંથી આપણે થોડાકને જ ઓળખી શકીએ છીએ, એવું બની શકે. એટલે સમાજ જ્યારે માન આપે, તમે કીધું એમ કે ગોલ્ડ મેડલિસ્ટ થાય તો એનું સન્માન થાય, એની સિદ્ધિ નથી, પણ રિયલ તો બેકગ્રાઉન્ડમાં હોય એ પણ થાય. હું હજુ એમાંથી આગળ વધવા માગું છું કે એકાદું ગોલ્ડ મેડલ સારા માર્ક્સ લાવે કે મોટી પરીક્ષા પાસ કરે એ એટલી સિદ્ધિ નથી, પણ રિયલી કામ કરે ને ત્યારે એની સિદ્ધિ છે. એટલે આપણે વિદ્યાર્થીઓને સારા ટકા આવે છે અને સન્માન કરીએ છીએ મોટિવેશન માટે, તમે વધુ ભણો, પણ એ ખરી સિદ્ધિ નથી. એ કંઈક બને છે, એ સારો ઉદ્યોગપતિ બને, સારો અધિકારી બને, સારો યુવાન બને, ત્યારે એનું સન્માન થવું જોઈએ. સાચી વાત. એટલે હવે સુરતમાં જે બધા સન્માન થઈ રહ્યા છે તો વિદ્યાર્થીઓને માન આપો, પણ એને સ્ટેજ ઉપર સન્માનવાનો સમય હવે ગયો. 25 વર્ષ આપણે કર્યું. હવે આવી સિદ્ધિ, જોબ મેળવી હોય, સારો બિઝનેસ કર્યો હોય, સારું પ્રોફેશન બન્યું હોય, આઈટીમાં જે ધંધા હોય, અને સુરતના યુવાનો અને બિઝનેસ હવે બદલાઈ રહ્યા છે. હવે અસંખ્ય, તમે 100 પ્રગતિશીલ યુવાનોને ભેગા કરો ને તો 80 પ્રકારના ધંધા અલગ અલગ કરે છે અને નવા નવા કરે છે. એટલે આવનારું ભવિષ્ય ખૂબ સારું છે પાટીદાર સમાજ માટે કે અસંખ્ય યુવાનો, તમે આ પીબીએન જેવા નેટવર્કમાં જઈએ ત્યારે ખબર પડે કે ડાયમંડ સિવાય અસંખ્ય બિઝનેસમાં યુવાનો મથી રહ્યા છે અને એ વર્ગ પણ મોટો છે. ત્યારે એ સમાજનું ભવિષ્ય છે કે એને કારણે આવનારા સમયમાં સુરત અને સમાજ ઓળખાવાનું છે. તમારો ખૂબ ખૂબ આભાર કાકા. અમને અમારા હર એક પ્રશ્ન અને મૂંઝવણના બહુ હેલ્થી તમે જવાબ આપ્યા છો, અમને ખૂબ ગમ્યું. તમારી સાથે ચર્ચા કરીને આમ અંદરથી આમ ખાલી ચડે ને, ઉત્સાહ ફીલ થાય ને, ઉત્સાહ અમે ફીલ કરીએ છીએ, સામે બેકપેજમાં બેઠેલા તમામ વ્યક્તિઓ પણ ફીલ કરે છે. તો લ્યો સાંભળો વાતની પૂરી ટીમ તરફથી કાનજીભાઈ ભાલાળાનો, વરાછા બેંકના ડિરેક્ટરનો અને અમારા યુવાનોના પ્રેરણા સ્ત્રોત, તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. લ્યો સાંભળો વાત, એ શબ્દ બોલીએ ને ત્યારે આપણી સંસ્કૃતિ ધબકે છે. આપણે કોઈને હાથ પાડીને કંઈક સંભળાવતા હોય ને એવો અહેસાસ થાય છે. આ યુવાનો હજી કારકિર્દી ઘડી રહ્યા છે, ત્યાં અમને વિચાર આવ્યો કે ચાલો ને આ મીડિયાના માધ્યમથી લોકોની વાતો, પ્રેરણાની વાતો, નવા વિચારો, નવી દિશા, નવી જાણકારી આ સમાજને આપીએ. તો એક આવું સરસ માધ્યમ શરૂ કરવા બદલ લ્યો સાંભળો એ ટીમના સૌ મેમ્બરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દર્શક મિત્રો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.